ગુસ્સીટુ કાયદાનો ભય કેટલો પ્રબળ છે તેનો વધુ એક દાખલો સમાવ્યો છે। શહેરની કુખ્યાત સદામ ગોડીલ ગેંગે 4 વર્ષથી ગોરાટ રોડના અમીરો હાઉસના બંગલા પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો। ગોરાટ રોડ પર આવેલા અમીરો હાઉસમાં બંગલો નંબર 45ના માલિક ડોક્ટર મોહમ્મદ ઝાકીર અયુબભાઈ મેમણ છે। 4 વર્ષ પહેલા ગેંગના મુખ્ય લીડર ઇમ્તિયાઝ ઉર્ફે સદામ ઇકબાલ બચાવ અને તેની ગેંગના સભ્યોએ આ બંગલા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હતો। ગેંગના આતંકને કારણે ડોક્ટર અને તેમનો પરિવાર પોતાના જ ઘરમાં પ્રવેશ કરી શકતા ન હતા। જ્યારે એસઓજીએ સદામ અને તેની ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરી હતી ત્યારે ગેંગના સભ્યોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। આ કાયદા હેઠળ કાર્યવાહી ઘણી કડક હોય છે અને લાંબા સમય સુધી જામીન મળતા નથી, જેથી ગેંગના સભ્યો થરથરી ઉઠ્યા હતા। આ ડરનું પરિણામે આવ્યું કે ગેંગનો એક સભ્ય સાજિદ પઠાણ જાતે બંગલાની ચાવી લઈને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પાસે પહોંચી ગયો હતો, જેથી પોલીસ કમિશનરના હસ્તે જ બંગલાની ચાવી ડોક્ટર મેમણ અને તેમના પરિવારને પરત સોંપવામાં આવી હતી। આ ક્ષણે ડોક્ટર અને તેમની પત્ની ભાવુક થઈ ગયા હતા। લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવતા તેમના ચહેરા પર રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી। બંગલા પર પહોંચતા મેમણ દંપતીએ ડીસીપી નકુમ અને પીઆઈ સોનારાને મીઠાઈ પોતાના હાથે ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું। આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું 3 વર્ષ પહેલાં એને 10 કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને 3.70 કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજશે એવું કહી અને 370 પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા। એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું 3-4 વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો। ત્યારબાદ ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે 7 અને અગાઉના 13 એમ ટોટલ 13 ગુનાઓ દાખલ થયા છે। ગુસ્સીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જેણે આ ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એણે જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર ઝાકીર હુસેનને આ પરત કરવામાં આવે। ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર શ્રીના હસ્તે આ ડૉક્ટર ઝાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી છે।